એવું થઈ શકે કે સબ રજિસ્ટ્રારશ્રી જે છે એ અમારા ઘરે આવીને દસ્તાવેજ કરી જાય? મિત્રો, ઘણા બધા લોકોનો મને ફોન આવતો હોય છે અને પૂછતા હોય છે કે અમારે દસ્તાવેજ કરાવવો છે પણ ઘરે બેઠા, તો એવું થઈ શકે કે સબ રજિસ્ટ્રારશ્રી જે છે એ અમારા ઘરે આવીને દસ્તાવેજ કરી જાય? તો જી હા મિત્રો, બિલકુલ એવું થઈ શકે છે, પરંતુ એના માટે સરકારે અમુક કન્ડિશનો આપી છે. તો એ કન્ડિશનમાં જો તમે ફૂલફિલ થતા હોય તો તમારો દસ્તાવેજ ઘરે બેઠા થઈ શકે છે. તો આવો જાણીએ કે કઈ કઈ એવી કન્ડિશનો છે કે જેમાં જો તમે આવતા હોય તો તમારો દસ્તાવેજ જે છે સબ રજિસ્ટ્રાર તમારા ઘરે આવીને રજીસ્ટર કરી જશે. તો એમાં તો જો પહેલું કે વ્યક્તિ બીમાર હોય અને એને મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હોય, એવા સંજોગોમાં સબ રજિસ્ટ્રારશ્રી જે છે તમારા ઘરે આવીને દસ્તાવેજ કરી જશે. બીજી જે પોઈન્ટ છે એવો છે કે જો વ્યક્તિ જેલમાં હોય તો એવા સંજોગોમાં સબ રજિસ્ટ્રારશ્રી જે છે જેલમાં જઈને એનો દસ્તાવેજ રજીસ્ટર કરશે. ત્રીજું છે કે જો કોર્ટ દ્વારા કોઈ વ્યક્તિને હરવા ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એને હરવા ફરવા પર મુક્તિ ન આપવામાં આવી હોય એવો કોઈ કોર્ટનો ઓર્ડર હોય, તો એવા સંજોગોમાં સબ રજિસ્ટ્રારશ્રી જે છે તેના ઘરે જઈને દસ્તાવેજ રજીસ્ટર કરશે. અને ચોથું કે એવી કોઈ મહિલા જેને બહાર જવા પર મુક્તિ ના હોય, એટલે કે રૂઢિ પરંપરાગત રીતે એને મુક્તિ આપવામાં ના આવી હોય જાહેર સ્થળોએ ફરવાની, તો એવા સંજોગોમાં સબ રજિસ્ટ્રારશ્રી જે છે તમારો દસ્તાવેજ તમારા ઘરે આવીને રજીસ્ટર કરી જશે. હવે એ ક્યારે કરશે? તો એનો સમયગાળો એવો છે કે કાં તો એ સબ રજિસ્ટ્રાર કચેરી ખુલે એ પહેલાં કરશે, અથવા તો સબ રજિસ્ટ્રાર કચેરી બંધ થાય એના પછી કરશે. અને એની અંદર હવે આ પ્રોસેસ કઈ રીતે કરવાની? તો આમાં તમારે ફી ભરવાની આવે છે કે જો તમે અમદાવાદ જેવા જિલ્લાઓમાં રહો છો તો તમારે 200 રૂપિયા ફી ભરવાની આવે છે અને અન્ય સ્થળોની ફી 100 રૂપિયા છે. આ ફી ભરીને તમે સબ રજિસ્ટ્રારમાં અરજી કરી શકો છો અને તમારો દસ્તાવેજ જે છે તમે ઘરે બેઠા રજીસ્ટર કરાવી શકો છો. થેન્ક યુ.